મહત્વપૂર્ણ સમાચાર રાજકોટમાં લુખ્ખાઓનો આતંક સતત વધી રહ્યો છે। રાજકોટમાં અસામાજિક તત્વો બેફામ બન્યા। ભક્તિનગર વિસ્તારમાં લુખ્ખાઓનો આતંક। અકરમ દાઉદાણી દ્વારા ફરી એક વખત કરવામાં આવી તોડફોડ। શક્તિ ટી સ્ટોલ ખાતે ફરી એક વખત તોડફોડ કરવામાં આવી। પહેલા પણ આ સ્થળે થઈ ચૂકી છે મારામારી બાદ જાહેરમાં નીકળ્યું હતું સરઘસ। રાજકોટમાં સુધરવા કોઈ તૈયાર નથી લુખ્ખા તત્વો તેવું લાગી રહ્યું છે। तो सतत वधी રહ્યું છે લુખ્ખા તત્વોનો આતંક। રાજકોટમાં લુખ્ખા તત્વો સુધરવા તૈયાર ન હોય તેવા દ્રશ્યો વારંવાર સામે આવી રહ્યા છે। એકવાર ફરી અસામાજિક તત્વો બેફામ બનતા જોવા મળ્યા। અંકિત જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી માટે। અંકિત, શું છે સમગ્ર ઘટના? લુબના, ખાસ કરીને વાત કરવામાં આવે તો કોંગ્રેસના કોર્પોરેટર છે મકબૂલ દાઉદાણી અને મકબૂલ દાઉદાણીનો જે ભત્રીજો છે અકરમ દાઉદાણી તેને ફરી એક વખત શક્તિ ટી સ્ટોલની અંદર તોડફોડ કરી હોવાના દ્રશ્યો છે તે સામે આવ્યા છે। અગાઉ પણ અકરમ દાઉદાણી દ્વારા 12 ડિસેમ્બરના રોજ શક્તિ ટી સ્ટોલ ખાતે તોડફોડ કરવામાં આવી હતી અને જે તે સમયના સીસીટીવી ફૂટેજ પણ છે તે સામે આવ્યા હતા। બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી। ઓસમ ડુંગર પર રાજ્ય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ। રાજ્ય સરકારની રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધા યોજાઈ હતી। સ્પર્ધામાં 352 સ્પર્ધકોએ ભાગ લીધો। ધોરાજી તાલુકાના પાટણવા મુકામે ઓસમ પર્વત ખાતે રાજ્ય કક્ષાની 5મી આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું અને એમાં 352 જેટલા બાળકોએ ભાગ લીધો। જિલ્લાના વહીવટી તંત્રે પણ ખૂબ સ્પર્ધાને સફળ બનાવવા માટે ખૂબ સરસ મહેનત કરી। સર્વને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ। આગળ વાત કરીએ તો નાતાલ તેમજ 31 ડિસેમ્બરની ઉજવણી કરવા મોટી સંખ્યામાં લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે ઉમટી રહ્યા છે। દૂર દૂરથી લોકો સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી ગયા છે, જેમની સુરક્ષા व्यवस्था માટે नर्मदा पुलिस सज्ज बनी है। क्रिसमस और नए साल की जो छुट्टियां है उसको ध्यान में रखते हुए काफ़ी बड़ी मात्रा में टूरिस्ट आ रहे हैं और इन टूरिस्ट को ध्यान में रखते हुए पुलिस की तरफ से भी बंदोबस्त रखा गया है ताकि किसी भी टूरिस्ट को कोई भी तरीके की तकलीफ ना पड़े, ट्रैफिक की अव्यवस्था ना हो और बिल्कुल शांतता और सुव्यवस्था के वातावरण में ये जो छुट्टियों का माहौल है ये पूरा हो जाए, इसके लिए नर्मदा जिला पुलिस पूरी तरह से। वडोदराમાં આજે ભારતની મહિલા ટીમ અને વેસ્ટ ઇન્ડિઝની મહિલા ટીમ વચ્ચે બીજી વનડે મેચ રમાઈ। આ દરમિયાન મેચ પહેલા મેદાન પર અનોખા દ્રશ્યો જોવા મળ્યા। ગ્રાઉન્ડ પર તૈનાત કેમેરા ટીમ સેન્ટા કેપમાં જોવા મળી। ક્રિસમસ નજીક છે ત્યારે मैदान पर ઉજવણીના રંગ જોવા મળ્યા। ઓસમ ડુંગર પર રાજ્ય કક્ષાની આરોહણ અવરોહણ સ્પર્ધા યોજાઈ। राज्य सरकारनी रमतगमत युवा અને સાંસ્કૃતિક પ્રવૃત્તિ વિભાગ તેમજ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે આ સ્પર્ધા યોજાઈ હતી। સ્પર્ધામાં 352 સ્પર્ધકોએ ભાગ લીધો। ધોરાજી તાલુકાના પાટણવા મુકામે ઓસમ પર્વત ખાતે રાજ્ય કક્ષાની 5મી આરોહણ અવરોહણ સ્પર્ધાનું આયોજન થયું અને એમાં 352 જેટલા બાળકોએ ભાગ લીધો। જિલ્લાના વહીવટી તંત્રે પણ ખૂબ સ્પર્ધાને સફળ બનાવવા માટે ખૂબ સરસ મહેનત કરી। સર્વને ખૂબ ખૂબ અભિનંદન, ધન્યવાદ।